સાબરકાંઠા જિલ્લામાં 8માંથી 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં આવેલ 8માંથી 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સવારે 6 થી સાંજના 6 દરમિયાન 1 મિલીમીટરથી 46 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ખેડબ્રહ્મામાં 7 મિલીમીટર, વિજયનગરમાં 1 મિલીમીટર, વડાલીમાં 6 મિલીમીટર, ઈડરમાં 1 મિલીમીટર અને પોશીનામાં 44 મિલીમીટર વરસાદ પડ્યો હતો. આમ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી રહી હતી અને વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. પ્રાંતિજ શાળા નંબર 1 ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. પ્રાંતિજ નાની બાગોળ વિસ્તારમાં આવેલ શાળા નંબર 1 પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો, જેમાં જેનું દેવાન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન નેમેશ દવે, જિલ્લા કલેક્ટર નીરવભાઈ પરીખ, પ્રાંતિજ ગાઈડન્સ પીપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જિજ્ઞાબેન દેસાઈ, ગાઈડન્સ પીપલ્સ ફાઉન્ડેશન સહિત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં પ્રવેશ લઈ રહેલા બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. તો શાળામાં પ્રવેશ લઈ રહેલ બાળકોને ગાઈડન્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા સ્કૂલ બેગ સહિતની કીટ આપવામાં આવી હતી. તો બાળકોને સ્કૂલ બેગ સહિતની કીટ મળતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. તો આ પ્રસંગે શાળા સંકુલમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, સોનલબેન પરીખ, સોનલબેન દેસાઈ, ગાયત્રીબેન પટેલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, હેમંતભાઈ દેસાઈ, સંદીપભાઈ શાહ સહિત ગાઈડન્સ પીપલ્સ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. મોડાસા ખાતે આવેલ ઓમનગર સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ ઉપર ભાર મૂકવામાં આવે છે, ત્યારે આ વૃક્ષોના લીધે વરસાદને ક્યાંક ને ક્યાંક લંબાય છે. તો વરસાદ વધુ આવે અને જે 48 થી 50 ડિગ્રી સુધી ગરમી દર ઉનાળે વધતી જાય છે, તેને રોકવા સરકારે આવામ પાસે જ્યાં જગ્યા મળે ત્યાં એક વૃક્ષ વાવવું તેવો સંકલ્પ લેવડાવ્યો છે. ત્યારે મોડાસામાં આવેલ ઓમનગર સોસાયટીમાં આજે ઓમનગરના પ્રમુખ સુરેશભાઈ ભાટિયા અને સોસાયટીના રહીશો અને નગરપાલિકાના પ્રમુખ એવા નીરજભાઈ શેઠ દ્વારા ઓમનગર સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ નગરપાલિકા પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ જ રીતે હરેક સોસાયટીના અને મહોલ્લાઓમાં ખરેખર વૃક્ષારોપણ કરવામાં આવે તો ચોક્કસપણે ગરમીનું સ્તર ઓછું થાય અને વરસાદ આવે તો જનજીવન સુખી થાય. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. આજ રોજ તારીખ 27/6/2024ના રોજ ઓમનગર સોસાયટી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેની અંદર સોસાયટીના બધા જ રહીશો અને દરેક લોકો ઘર દીઠ એક વ્યક્તિ અહીં આગળ આવ્યા અને વૃક્ષારોપણ કર્યું. આજે વૃક્ષારોપણ એટલા માટે ખાસ કરવામાં આવે છે, એક તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એક આહવાન છે, એક પેડ માં કે નામ. એ જ રીતે અહીંયા દરેકને હું એક ખાસ વિનંતી પણ કરીશ કે દરેક એમની સોસાયટીમાં આ જ રીતે વૃક્ષારોપણ કરાવે અને એના માટે કંઈ પણ મદદ જોઈએ તમારી નગરપાલિકાની ટીમમાંથી ગમે તેને કહેશે તે વૃક્ષારોપણ માટે આપના ત્યાં આવશે અને વૃક્ષારોપણ કરશે. એટલે હું અને આપ પણ જાણી શકો છો કે આ વખતની ગરમી અસહ્ય હતી અને ગરમીમાં હજી આવતી સાલ એનાથી પણ વધારે પડશે. તો વૃક્ષો નહીં વાવો તો ગરમી આજે 50 થી 55 ડિગ્રી પહોંચતા પણ વાર નહીં લાગે. તો દરેક એક વૃક્ષારોપણમાં એક વૃક્ષ એમના માતાના નામે વાવે એવી હું દરેકને નમ્ર અપીલ કરીશ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અભિયાણા ગામ ખાતે મોડર્ન ડે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંબિયાના મોડર્ન ડે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત રૂરલ ગૃહ ડેવલપમેન્ટ સચિવ શ્રી ગુજરાત સરકાર શ્રી રજનીકાંતભાઈ વાઘેલા, સાંતલપુર તાલુકા ભાજપના બંને મહામંત્રી શ્રીઓ લક્ષ્મણભાઈ ચૌધરી, ચમનજી ઠાકોર,
શાસક પક્ષના નેતા મેવાભાઈ આહિર, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, પૂર્વ સરપંચ વીરાભાઈ આહિર તેમજ અબિયાના સીઆરસી નારોદા સહિત શાળાના આચાર્ય પરેશભાઈ ચૌધરી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ સમસ્ત ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સાથોસાથ રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના તાલુકા સંયોજક હરેશભાઈ ઠાકોર, રમેશભાઈ આહિર દ્વારા વૃક્ષારોપણ કરી સ્વામી વિવેકાનંદ વનના સંવર્ધન માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર. ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કેળવણી મહોત્સવ યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ઈડર પ્રાંત અધિકારી મયંકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઈડર પ્રજાકીય વિદ્યુતેજક સમિતિના મંત્રી દુષ્યંતભાઈ પંડ્યા, નાયબ મામલતદાર વિશાલભાઈ પંચાલ, મંડળમાંથી વિશિષ્ટ ભાઈ પંડ્યા અને અશોકભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું. શાળાના ઇતિહાસ અને શાળામાં વર્તમાનમાં ચાલતી પ્રવૃત્તિ અને વિશેષ સિદ્ધિ વિશે માહિતી આચાર્ય નિમેશભાઈ પટેલે આપી તથા મહેમાનોનું શબ્દોથી સ્વાગત સુપરવાઇઝર પિયુષભાઈ દવે કર્યું હતું તથા કાર્યક્રમ અંતે આભાર વિધિ સુપરવાઇઝર એમડી રાઠોડે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક અશ્વિનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સીઆરસી રાકેશભાઈનું માર્ગદર્શન પ્રાપ્ત રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારના મિત્રો અને ડીએલએસએસ ટીમે ખૂબ સરસ આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર.